रे कथारी अंग जमा करा रे आत्मशी वर तर वाढ आत्मशी वर तर जे काय रे कथारी अंग जमा करा रे आज कोण के होते लोक राजवीर होय मारे नामी जे होय बाबा जे कोण के होते लोक राजवीर ચાલ અરે આ સર્વ દેવતાની સભા વરાણી આ વખતે શ્રી બ્રહ્માજીએ મને ઇન્દ્રાસન સોંપેલું આનો તો ઘણો સમય થઈ ગયો ચાલ અત્યારે હું મારા ઇન્દ્રાસન પર બિરાજમાન થઉં અરે હા ઇન્દ્રાસન કેટલું ડોલી રહ્યો છે કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે અરે કોણ ઇન્દ્રના હાથે મરવા માંગી રહ્યો છે અરે ઇન્દ્રાસન એટલું ડોલી રહ્યું છે જેમ પાતાળની અંદર શાસનાગ પોતાનું પડખું ફેરવે અને આખી ધરતી ડોલે એમ આખું મારું દેવલોક ડોલી રહ્યો છે અરે ડોલે ડોલે ધરતી ને પાતાળ રે ડોલે મારું ઇન્દ્રાસન અરે ડોલે ડોલે અરે ડોલે ડોલે ધરતી ને પાતાળ રે ડોલે મારું ઇન્દ્રાસન મારું તો ડોલે બ્રહ્માંડ રે બોલે મારું ઇન્દ્રાસન તો બ્રહ્માને બોલાવું આઈ બોલે મારું ઇન્દ્રાસન અરે બાણ મારું તો ડોલે વૈકુંઠ રે બોલે મારું ઇન્દ્રાસન ડોલે મારું ઇન્દ્રાસન અરે બણ મારું તો ડોલે કૈલાસ રે ડોલે મારું ઇન્દ્રાસન શંકરને બોલાવું આય ડોલે મારું ઇન્દ્રાસન અરે ડોલે 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 ધરતી ને પાતાળ રે ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે ઇન્દ્રાસન રાજ ડોલે મારું ઇન્દ્રાસન હા કોણ કાળા માથાનો માનવી જાગ્યો છે અરે કોણ ઇન્દ્રનો દુશ્મન જાગ્યો છે લાય દેવલોકની અંદર તપાસ કરું અરે આજે ઇન્દ્ર ચાલ્યા રે દેવલોક મારે કરવા દુશ્મનની ગોત જય ઇન્દ્ર ચાલ્યા રે દેવલોક મારે અરે હા દેવલોકની અંદર ઇન્દ્રનો દુશ્મન કોઈ નથી માટે ચાલ અત્યારે હું મૃત્યુલોકમાં તપાસ કરું અરે આજે ઇન્દ્ર ચાલ્યા રે મૃત્યુલોક મારે દુશ્મનની ગોત કરવા દુશ્મનની ગોત જય ઇન્દ્ર ચાલ્યા રે મૃત્યુલોક મારે હા આ તો કોઈ તપસ્યાનો પ્રભાવ છે આ કોઈ શિવની ભક્તિ કરી રહ્યો છે મહાદેવ શિવ શંકર જો પ્રસન્ન થઈ કોઈ વચન આપી દે એથી પહેલા હું એનો ધાડ મસ્તક અલગ કરું કેમ થયું અત્યારે જો હું આને મારી
તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. માટે જ્યારે સર્વ દેવતાની સભા ભરાણી આ વખતે મને ઇન્દ્રાસન સોંપેલું. આમાંથી બ્રહ્મદેવે કહેલું, ઇન્દ્ર જા, ઇન્દ્ર તારા પર જ્યારે સંકટ આવે ત્યારે મને યાદ કરજે. માટે હું બ્રહ્મદેવને બોલાવું. અરે આજે ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવજો રે. આવજો મૃત્યુલોકમાં જાય, ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવજો રે. અરે હા, ક્રોધથી બ્રહ્મદેવ નહીં આવે. માટે ચાલ અત્યારે શાંત થઈ બ્રહ્મદેવનું આગમન કરું. આજે ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવજો રે. આવજો મૃત્યુ લોક મોડા, ઇન્દ્ર બોલાવે, બ્રહ્મા આવજો રે. અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રણામ બ્રહ્માંડપતિ બ્રહ્મદેવ. અત્યારે બોલાવવાનું કારણ હશે, પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તાપ કરતા આથી મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું. આ 3.5 દિનની અંદર કોણ તપસ્વી જાગ્યો છે, જે આખું બ્રહ્માંડ ડોલાવી રહ્યો છે. અરે આના વિશે જાણતા હો જલ્દી બતાવો, નહીં તો એના ધડ મચક અલગ કરું. અરે નહીં, આના વિશે હું કશું જાણતો નથી. મારાથી મોટા વિષ્ણુ છે, એમને બોલાવવું જરૂર જાણતા હશે. આજે બ્રહ્મા બોલાવે, વિષ્ણુ આવજો રે. બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રણામ વૈકુંઠપતિ વિષ્ણુદેવ અત્યારે બોલાવવાનું કારણ હશે, પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા આથી મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું. આ 3.5 દિનની અંદર કોણ માનવી જાગ્યો છે, આ 3.5 દિનની અંદર કોણ તપસ્વી જાગ્યો છે. આના વિશે જાણતા હોય તો જલ્દી બતાવો, નહીં તો હું એના ધડ મથક અલગ કરું. આના વિશે હું કશું નથી જાણતો. મારાથી મોટા ભોળાનાથ જરૂર જાણતા હોય છે. હે આજ વિષ્ણુ બોલાવે, ભોળાનાથ આવજો રે. હે આવજો તપોવનની મોજાળ, વિષ્ણુ બોલાવે, ભોળાનાથ આવજો રે. એક
કૈલાસ યુદ્ધવીન આય બોલા શંકર કૈલાસ યુદ્ધવીન આયા રે એ સાથે પાર્વતી લાય બોલા શંકર સાથે પાર્વતી લાયા રે એ જટાયો યુની યુની ગાય કૈલાસમાં જટાયો યુની યુની ગાયો રે એ ગળામાં કાળો નાગ બોલા શંકર ગળામાં કાળો નાગ રે એ નાગ દેખીને અમે ડરીએ બોલા શંકર નાગ દેખીને અમે ડરીએ રે એ દેવોના દુકડા ભાંગ બોલા શંકર દેવોના દુકડા ભાંગો રે દેવોના દુકડા ભાંગે બોલા શંકર દેવોના દુકડા ભાંગે રે યારે વિષ્ણુ બોલાવે ભોળાનાથ યારે યારે આવ્યા તપવન મોજાળ આવ્યા દેવોને દરબાર વિષ્ણુ બોલાવે ભોળાનાથ યારે યારે અરે વિષ્ણુદેવ એમને શા માટે બોલાયો અરે ઇન્દ્રદેવ બોલાવે અરે ઇન્દ્રદેવ અત્યારે બોલવાનું કારણ અરે પ્રણામ સદાશિવ હે કૈલાસપતિ મહાદેવ મહાદેવ અત્યારે બોલાવવાનું કારણ હશે પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા આથી મારા ઇન્દ્રાસનને કઈ નતું થતું આ 3.5 દિનની અંદર કોણ તપસ્વી જાગ્યો છે આના વિશે બતાવો બતાવો સદાશિવ નહીતર હું એના ધડ મસ્તક અલગ કરું અરે નહીં નહીં ઇન્દ્રદેવ કોરત કરવાની જરૂર છે મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે એને હું સપના રૂપીને દર્શન આપીને તમારી પાસે આવું છું તમે પોતાના આસન પર ગ્રહણ કરો ઇન્દ્ર જાવને ઇન્દ્રપુરી મોજાળ ઓજી ઇન્દ્ર જાવને ઇન્દ્રપુરી મોજાળ એવા સપના નયા પીને ભોળાનાથ આવશે હોજી ચાલ્યા ઇન્દ્રપુરી મોજાય અરે હોજી ઇન્દ્ર ચાલ્યા ઇન્દ્રપુરી મોજાય એવા સપના આપીને શંકર આવજોજી બ્રહ્મા જાવને બ્રહ્માપુરી મોજાળ હોજી રે હો બ્રહ્મા જાવને બ્રહ્માપુરી મોજાળ એવા સપના આપીને ભોળાનાથ આવશે હોજી ચાલા બ્રહ્માપુરે મોજાળ ધીરે ઓ બ્રહ્મા ચાલ્યા બ્રહ્માપુરે મોજાળ સપના આપીને ભોળાનાથ આવજો પાર્વતી તમે જાવ ને કૈલાસ ઓરે હોજી પાર્વતી તમે જાવ ને કૈલાસ
એવા સપના હૈયા પીને સ્વામીનાથ આવશે હોજી. એવા પાર્વતી ચાલ કૈલાસપુર મોજળ હોજે પાર્વતી ચાલ કૈલાસપુર મોજળ એવા સપના હયા પીને સ્વામીનાથ આવજો જી. અરે વિષ્ણુદેવ ધર્મમાં ભ્રષ્ટ થઈ રહ્યો છે માટે ભૂમિ પર પાપીચારો વધી રહ્યો છે માટે તમારે અજમલ રાજાને ઘરે અવતાર ધારણ કરવાનો છે. અરે ભોળાનાથ આપ તો મોટા દેવ છો, આ કાર્ય તો તમારે કરવું પડે. અરે નહીં ને વિષ્ણુદેવ, શંકર કોઈનો પુત્ર થયો નથી ને થશે ને માટે આ કાર્ય તમારે કરવું પડશે. અરે હા ભોળાનાથ, તો તમારા લાડીલા પ્રેમીલા ભક્તોને દ્વારકા સુધી મોકલી દીધો, જરૂર એના દુઃખ હું ભાંગીએ. વિષ્ણુ જાવને વયા કોટ મોજાળ હોજી રે હો. હે વિષ્ણુજી તમે જાઓ ને વૈકુંઠ. એવા સપના હે આપીને ભોળાનાથ આવશે હો.
મળજા મારી મમતા મેલીને તમે દ્વારકામાં જાઓ, દ્વારકાના જરૂર તમારા દુખડા ભાંગશે. એવા શંકર ચાલ્યા કૈલાશ પુરી મોજાળ, જી રે ઓ શંકર ચાલ્યા કૈલાશ પુરી મોજાળ. એવા સપના આપીને શંકર ચાલ્યા હોજી. અરે પૂજારી બાપા, બોલો ભક્તરાજ. આજે મધરાતે આપણે તપમાં બેઠા હતા તો મને સપનું આવ્યું છે, તો આપની માળામાં જોઈ આપો કે સપનું મારું સાચું છે કે જૂઠું છે. એ બે સપલા અમાર બે ના હે, તમારે જોતા એટલે લઈ જાઓ. અરે નહીં પૂજારી બાપા, હું તો મારા આયેલા સપનાની વાત કરું છું. સપનું આવ્યું? હા. ઓય માય ગોડ. બાપુને કેવું પડશે. એવું? બાપુ, આ ભૂખ તરત કે હે. આ બાપુ બોલ. ભક્તરાજ કે ઓ ભક્તરાજ કે આ બે જોડી સપલા લેવા મારે દઈ દો ને. એમને ઉઘાડા પગે ન જાવ, દઈ દે ને ભલામણા. તો આપણે બે સપલા ઈ એક પગમાં પહેરે તો થાય છે એવું તો તો પૈસા દઈ દે, મોચી બજારમાં સીવડાવતા જશે. ભક્તરાજ એવું કરો. અરે પૂજારી બાપા, સંપલાની જરૂર નથી મારે. મારે તો આયેલા સપનાની આપના માળામાં જોવાનું છે કે સપનું મારું સાચું છે કે જૂઠું છે. બાપુ સપનું આવ્યું એમ કે સપલા નહીં લેવા. તને કોઈ જ સપનું આવ્યું? મને કોઈ જ ન આવ્યું. મારી ભેગું કીધું નો બેહેસ તો. હા, ઘણા વરા થઈ ગયા બાપુ. અરે મારે અહીંયા માથે ધોળા આવી ગયા તોય સપનું ન આવ્યું. તોય નું આવ્યું. હવે જે 3.5 દી નથી થયા કે મને સપનું બાપુ આવ્યું. માં ટકો હતો, આવડા વાળ થઈ ગયા તોય સપનું નું આવ્યું. નું આવે. હા. એ ભક્તરાજ, હા, ખોટું હોય સપનું, સાચું ન હોય, જખના થઈ હોય. પણ તમે કોઈ દી 3.5 દી કે બેઠા છો તપમાં? હા, 3.5 દી તપમાં બેઠા? 3.5 દી નહીં, જિંદગી કાઢ નાખી તપમાં. તમારી ઘોડે ભાગી ન જાવી. હું તો 3.5 દી બેઠો છું, જોયું નહીં? અમે તો 12 મહિના બેવી. તમે 12 ના, મહિના ના. બેવાનું સપનું આવે? હું આવ્યો તા તમે આડાવાળા રખડતા હતા બે. બાપુ આપણે રખડતા એટલે આપણે મંદિરમાં જ બેઠા હતા. મંદિરમાં જ બેઠા. આગા પાછા થતા, હું આવ્યો એટલે બેઠા બે. એટલે આગો પાછું જ ભલામણા જવું જ પડે ને, બધાને જવું પડે. આગો પાછો જવું પડે પણ પછી તો બેવું પડે ને. બેવું પડે. બે હતા જ તે ને મેં. કાંઈ બેહી વાંધો નહીં જતા? બાપુ જરીક માળામાં જોઈ દો ને. જોઈ દઉં? ખોટો નથી ને, હાસો જ છે. પણ મને નથી બહુ આવડતું પાણામાં જોતા. હા? હા. કંઈક નાની માળામાં જોવો કહો. ના ના, આપણી પાસે છે ને? છે હા. તો જોઈ દો. અરે હા ભક્તરાજ, તમારું સપનું તમારું કેવું સત્ય છે. માટે તમે દ્વારકા જાઓ અને દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. અરે બહુ સારું. આપણે વાયા જવું છે કે પેલા પગું? જાઓ, નીકળો પોસા પગીએ. કઈ ગાડી ગોતશું? બોલો બાપુ, આપણે ન જવું? આપણે જવું છે ને. હાલો દ્વારકાના દર્શન કરતા આવી. હાલો બાપુ, ટ્રેનમાં જવાય? ટિકિટ કપાવી? ટિકિટ ન લેવાય. પાદરું બે જવાનું? આ બાપુ એમાં પીળા પોતિયા જે દેખાય ઈ કોઈ ટિકિટ ન લે. એવું? હાલ હાલ બે જાવ, હું તો હાલતો થઈ ગયો. પેલો ડબ્બો. હાલો. અરે પ્રધાનજી, તમારા મહારાજા ઘણા સમયથી વનમાં ગયા, તો હાલ ને હાલ એની તપાસ કરો. અરે બહુ સારું. એ શેરી હિવાળાવી સાજે ઘરું નગરે આવો ને. યાં ઘડીએ પથરાવ ભૂલે મારે
સાંજે આવ તાર સોમીના દિલડા હર કે મર્યા કરો સ્વામી તમારા દિલડાની વાત કરો છો તમારા રુધિયાની વાત આવ તારે સ્વામીના દિલડા હર કે મર્યા યાદ પતિ રે કહો ને સતી તમે સાંભળો ને યાદે પતિ રે કહે નહીં સતી હવે સાંભળ રે યાદ હું રે ગયો તો સતી વના મારે યાદે તમે રે ગયા તા સ્વામીનાથ શિવને ચરણે આજે ભોળા રે નાથ રે સપના આપિયા રે આજે શિવ રે શંકર સપના આવ્યા રે એ યજમાલ દુવર ક્યાંમાં હવે જાવ યજમાલ દુવર ક્યાંમાં હવે જાવ દ્વારી ક્યાંનો નાથ દુકડા પાંગ રે હે સ્વામીનાથ ધુવારી ક્યાંમાં હવે જાવ દુવાર ક્યાંનો નાથ દુખડા માંગજ રે અરે સતી શિવના ચરણે હું જોતો અને ભોળાનાથે સપના રૂપી દર્શન આપી અને મને કીધું કે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે માટે હાલ ને હાલ મારે દ્વારકા જવું છે તો દ્વારકા જવાની તૈયારી કરો અરે હા સ્વામીનાથ દ્વારકા જાવું તો મારી કોઈ ના નથી આ હું જે પ્રસાદી બનાવી આપું એ પણ તમે સાથે લેતા જાઓ એ સવા શેર ઘેના લાડો ભનિયા ચા રે હોય સવા શેર ઘેના લાડો ભનિયા ચા પ્રભુને એ જમાડી પછી તમે જામો રે જળઈ જમનાની ધારી ભરી લેજો ચા રે હો જળઈ જમનાની ધારી ભરી લેજો ચા વાહે તેથી એ પખાવઈ પ્રભુના પાહલિયા જે હે પૂંજારી રે હું તો પૂંજારી રણછોડ રાય નો પૂંજારી હે પૂંજારી રે હું તો પૂંજારી રણછોડ રાય નો પૂંજારી
પૂજા કરું રે હું તો પૂજા કરું રણછોડ રાયની પૂજા કરું હે પૂજા કરું રે હું તો પૂજા કરું રણછોડ રાયની પૂજા કરું હે પૂજારી રે હું તો પૂજારી રણછોડ રાયનો પૂજારી ચેલકો નહીં આવે બીજા ડબ્બા બે જોયું લાગે કાંટીથી પકડી ગયો હાલો આપણે બે જઈએ અરે હા સામે એક ધજા દેખાય છે તો તો જરૂર મંદિર હશે અને મંદિર હશે તો તો જરૂર પૂજારી હશે તો ત્યાં જઈ અને તપાસ કરો હે પૂજારી બાબા અરે હા અરે પૂજારી બાબા બોલો ને ભક્ત આ કયા ભગવાનનું મંદિર છે અમારા ભગવાનનું મંદિર છે અરે કયા ભગવાનનું મંદિર છે તમારે કયા ભગવાનનું કામ છે મારે તો રણછોડરાયનું કામ છે રણછોડરાયનું કામ છે હા નંબર છે તમારી ફોન નંબર નથી એવું હા તો આ રણછોડરાયનું જ મંદિર છે જો આ મૂર્તિ એમની જ છે અરે ભક્તરાજ હા બોલો બોલો જો રણછોડરાયનું મંદિર હોય તમારે પ્રભુને થાળ ધરાવો છે હવે ધરાઈ લો તમે તારે આ ધરાઈ લો હું આગો ખાઈ જાઉં પણ પ્રસાદી હું બનાવ્યું લાડવા છે તો એકાદો રાખજો એવું હા થોડી ભૂખ લાગી તો જમતા વધે તો રાખું પ્રભુને જમાડવા આવ્યો એટલે પેલા એમને જમાડવા પડશે ને ના બાપુ નહીં ખાય અરે બાપુ નહીં પ્રભુ હા પ્રભુ નહીં ખાય કા એ બધા અહીંયા થાળ ધરાવીને વિયા જાય એમ પછી વધુ બધું અમે ખાઈ જઈએ આ તો વધે તો તમે ખાઈ દેજો કોઈ નહીં વાંધો નહીં ધરાઈ લો થાળ હા. ધરાઈ લો હે પ્રેમેથી ને જમાવા પધારો કનૈયા ઓહ નંદલાલા પ્રેમેથી ને જમાવા પધારો કનૈયા ઓહ નંદલાલા સવાતે શેર ઘીના લાડુ લઈ આવ્યો સવાતે શેર ઘીના લાડુ લઈ આવ્યો પ્રેમેથને જમાવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ મારી સતીએ વાલા લાડુ મોકલાયા મારી સતીએ વાલા લાડુ મોકલાયા પ્રેમેથીને જમાવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ જળ રે જમનાની વાલા જારી ઉભરી લાયો ઓ ગંગા જમુનાના વાલા નીર ઉભરી લાયો પ્રેમેથીને પાવલા પખાડો કનૈયા ઓહ નંદલાલા અરે હા ક્યારનો પ્રભુ સામે કાલાવાલા કરું છું છતાંય મારો થાળો આરોપતા નથી તો હું લાય
લાડુ કેરો માર મારું. અરે હા, લાડુનો જીવે તો કાંઈ નહીં મારા નાથ, પણ જે હું ગંગા જમનાના નીર લાવ્યો છું એ આપના ચરણ લાંબા કરો તો ચરણ પખાળી અને શરણામત લઈ લઉં. અરે હા, આ તો ચરણ પણ લાંબા નહીં કરે, લાય માટે જારી કર્યો પણ માર મારો. અરે ભક્તરાજ, અરે હા, થાળ જમણ લીધો? અરે નહીં બજારી બાપા, પ્રભુએ થાળનો અર્થ તમે એમને લાડુ કેરો માર માર્યો અને જળ જમનાની જારી મારી. અરે ભક્તરાજ, મેં એમ થાળ જમાડવાનું નતું કીધું. તો એ કે પથ્થરની મૂર્તિ છે, એ કે જમવાનો મને ભલામણ. અરે નહીં પૂજારી બાપા, આપને તમે વાત કરી હતી કે હું લાડુ લઈ આવ્યો છું, મારે પ્રભુને થાળ જમાડવાનો છે. અરે હા ભક્તરાજ, હું પણ એમ જ કહું છું, અહીંયા થાળ જમાડવા તો સાંજ સવાર ઘણા ભક્તજનો આવે છે, હા, પણ આ રીતે થાળ નથી જમાડતા. અરે હા, તો સાચા ભગવાન અને સાચા રણછોડરાય ક્યાં છે? મારે એમના દર્શન કરવાના છે. જો સાચા રણછોડરાય અને સાચા ભગવાનના દર્શન અમને થઈ ગયા હોય તો આ માથે ધોળા આવ્યા હોય, તો આમ હોય તો કેમ હોય? આ દેખાડવા જઈશે. આપણે પડખે દરિયો છે, હા, એટલે દેખાડવી. અરે ભક્તરાજ, અરે હા, તમારે જો સાચી મૂર્તિના દર્શન કરવા હોય, હા પૂજારી બાપા, જો સામે ભેખડ રહે, આમ આમ પાછા 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 આ સામે ભેખડથી હા, પાદરો કૂદકો મારો, ડૂબકો એમ? મારો. હા, એક બહુ જ વાર સારું. ભગવાનના દર્શન થઈ જાય. એમ બોલો રાજા. હે યા જય પાપી રે પોંધારી વાલા મોર સમુદર બેક્યો. એ વારે તમે આવો દ્વારિકાના હાથ પાછી કે પોંધારી વાલા મોર સમુદર બેક્યો. જાણું છું ભક્તરાજ. હે યાદ મારી વારે તમે આવો ને કનૈયા. હે યાદ મારી વારે તમે આવો ને કનૈયા. આવો કનૈયા ને આવો મારવાલા. તમારો ભક્ત વાલા તમને પુકારે. સમુંદરની મુજાર મારવાલા.
આજ મારી વાર તમે આવો ને કનૈયા. આજ દ્વારી ક્યાં સોડ્યા ને રાણ સોડ હાલી યારે કારવા ભાગતો હનીવા આહાર દ્વારી ક્યારે સોડ્યા ને રાણ સોડ હાલી યારે હે યા જય જોજે રે યાદ વાલો હિમત હારી નો જાતો યે તારી વારે નામે તારી જાણના હાથ જોજે રે વાલો હિમત હારી નો જાતો હે યા જય બાવા રાજા રુદય માલા ભક્તો ના રે હે ભગદાન લાવું અમારી પાસ બાવા રાજા રુદય માલા ભક્તો ના રે હે યા જય મારા રે ભગત મોજ રે વાલા રે વાલા હે યા જય જોજો રે ભગત હિમત હારી નો જાતા હે વાયુ તારી કરે તારી જાનના આજ જોજો રે યાદ વાલો હિમત હારી નો જાતા અરે હા મારો ભક્ત સમુદ્ર ઓલાય ઓલાને થાક્યો છે લાયતરે પાદરની પાણી ભરવા મોકલું અને મારા ભક્તને દ્વાર સુધી લાવે મારી કાગરડીમાં ગંગા જમના રે મને પલગટ પાણી ડા ભરવા દો. અરે હા પાદરની પાણીયારી બેન પાણી ભરે છે ત્યાં જઈ અને પૂછી જવું, હે પાદરની પાણીહારી તુજે શું મારી બેન જો. એવું કહ્યું રે ના ઘરને કોણ એના રાજવે.
રહેશે મારા વીરા. અરે બહુ સારું બેન, તમે તમારા ઘર તરફ જાઓ, હું મંદિર તરફ જાઉં. અરે હા, મંદિર તરફ જાતા તો પરોળિયા ભાઈઓ રસપરસ ચોક્યો કરે છે, તો લાય જરા ચોક્યોનું વર્ણન કરું. હે યાં જે રસ પરસ પ્રભુની ચોકીઓ પરે. પડખે લક્ષ્મીજીનો વાસ, પડખે ગરુડજીનો વાસ. હનુમાન જતી રે પ્રભુને ચરણે નમે. અરે બરોળિયા ભાઈઓ, પ્રભુના દ્વાર ક્યારે ખુલશે? માટે પ્રભુના મારે દર્શન કરવા છે. અરે હા, પ્રભુના દ્વાર ખુલતા તો પ્રભુને લેલાટે પાટા બાંધ્યા છે. હા તો અંતર્યામી છે, સૃષ્ટિનો સર્જનહાર છે, પૃથ્વીનો પાલનહાર છે. માટે આ પ્રભુને લેલાટે પાટા શેના બાંધ્યા છે? તો લાય જરા પૂછી જોઉં. હે યા જે લેલાટે પાટા રે પ્રભુ તમ શેના રે બાંધ્યા? તમને કોને માર્યા એવા માર? લેલા તે પાટા રે પ્રભુ તન સેના રે બાંધ્યા. હે આ જય લાડી લાબા ગાતા મારા લાડ ક્યારે.
હે આજે આટલા ગુના રે ભક્ત તારા માપે કરો એ હમે બસ ના કર દબો આટલા ગુના રે ભક્ત તારા માપે કરો અરે ભક્તરાજ આટલી કસોટી વેટી દ્વારકા સુધી આવવાના કારણ અરે હા મારા નાથ, આપ જાણો છો છતાં મને પૂછી રહ્યા છો. અરે હા ભક્તરાજ આપના મુખેથી સાંભળવા માંગુ છું. અરે હા પ્રભુ, તો એક હું સ્વાર્થ માટે આવ્યો છું અને એક પરમાર્થ માટે આવ્યો છું. અરે હા ભક્તરાજ શું તમારો સ્વાર્થ છે અને શું તમારા પરમાર્થ છે? અરે હા મારા નાથ, પરમાર્થ એટલે કે હું પાપી પેટે વાંજ્યો છું. પરમાર્થ એટલે અરે હા મારા નાથ, 12 કહું સુધી ભૈરવ નામનો રાક્ષસ મનુષ્ય પક્ષી રહેવા દેતો નથી, એનો કંઈક ઉદ્ધાર કરવાનો છે, એ પરમાર્થ માટે આવ્યો છું. અરે હા ભક્તરાજ હે આજ જોરે લે જાવ ઠરે યજમન તારા ગુણ લારે ગવાય હે રૂઠે ત્યાં દ્વારી ક્યાનો દરના જોરે લે જાવ ઠરે યજમન તારા ગુણ લારે ગવાય હે આજે અમર રે ડાલીના પેલા પુષ્પો યાલો હે દઈને પારણીયામાં પધરાવ સેવા કરો નવ નવ માસ સતી ના ગોળે રે કુંવર ઝાલા મેરે અરે ભક્તરાજ એક પુષ્પો આપતા ઓળું ફરી કેમનું ભર્યું છે? અરે હા પ્રભુ, આવા પુત્રની આશા હું નથી આવ્યો. જો તમારા પુત્ર આપવો હોય તો આપની જેવો અને ત્રિલોકની અંદર પૂજવા લાયક હોવો જોઈએ. બરોબર છે ભક્તરાજ. હેવા તમે રે બાપુને દીકરા પર બો બને હે આપો અબાયા વાચાન રે એવા તમે રે હો તમે રે બાપુ ને દીકરા પર ભૂ બને એવા અમારા ડાલીના લીધા પુષ્પ યાલો એ જઈ અને પારણિયામાં બદલાવ સેવા કરો નવ નવ માસ પારણ એ આવીને પરભુ પોટ રે અરે ભક્તરાજ હજુ કોઈ માગવાની ઈચ્છા હોય તો પણ માગી લ્યો. અરે હા પ્રભુ, શું વાર અને કઈ તિથિ તમે મારા ઘરે અવતાર ધારણ કરશો? હેલી જો બોલે સોળ સોવન એક સટહની સાલ ઓજી રે 14 16 સોવન એક સટહની સાલ ભાદર રાત સમ ગેલી રાતણી રે
હેતી આવશે અહીંયા રસ ગુરુવાન ઓજી રે હેતી આવશે અહીંયા રસ ગુરુવાન ભાદરવાદ સમ કેરી રાતાડી રે અરે ભક્તરાજ હજુ કોઈ માગવાની ઈચ્છા હોય તો પણ માગી લો. અરે આ પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કર્યો તો મને ખબર કેમ પડે કે આજે ત્રિલોકના નાથે મારા ઘરે અવતાર ધારણ કર્યો છે. હે આજ મહેલમાં પડશે રે કુમ કુમ પાગલા રે હે રૂટ સે મારી ક્યાં ન હો ત્યાં મહેલમાં પડશે રે કુમ કુમ પાગલા રે અરે ભક્તરાજ હજુ કોઈ માગવાની ઈચ્છા હોય તો પણ માગી લ્યો. અરે પ્રભુ, આપ સુધી આવ્યો છું તો આપને રાસલીલા જોતો ગયો. બહુ સારું. હે મારી કૃષ્ણ દોયાના ઘણા કોડ સંયમ હાલો ને હે માતા જશોદાન લાગો ભાઈ રમવા આવો ને હે મારી કૃષ્ણ દોયાના ઘણા કોડ રમવા આવો ને દયાને રસિયો માંગ સંયવન હાલો ને બોલો અનો રમાડે છે રાસ સંયવન હાલો ને બોલો અનો રમાડે છે રાસ સંયવન હાલો ને હે ઉલ્યા ચંદ્ર સોડ્યા છે આકાશ રમવા આવો ને હે મારે કૃષ્ણ દોયાના ઘણા કોડ સંયમ હાલો ને સખી શરદ પૂનમની રાત સંયવર હાલો ને ઓલ્યો ચંદ્ર જડ્યો છે આકાશ સંયવર હાલો ને રામ
રામને વાલી રામનગરી અને વાલી સીતાને વાલો રામ કૃષ્ણને વાલી એની બંસની હેરાણી રાજાને વાલો કાન સંયવરાલો ને ઓલે ગોપીઓને વાલો છે કાન સંયવરાલો ને અને કૃષ્ણ જોયા નાશે કોણ સંયવરાલો ને માયાને રસિયો યુમાંગ સંયવરાલો ને ઓલો સાંધો સાંડો છે આકાશ સંયવરાલો ને હા મધુરી મારી મોરલી અને વનમાં ચારુ ગાય હા ગોકુળ ગોકુળ મેલી મારે હાલવું હે જાવું જાવું પોકરણ ગઢ ગામ હરિવર હાલો ને એના મુકડા છે લાલ ગુલાલ નયવર હાલો ને જુઓ જુઓ ને સાહેલણી યાદા રસિયો રાસ રમે જુઓ જુઓ ને સાહેલણી યાદા કનૈયા રૂડી રાસ રમે આ કાંઠે ગંગા ને ઓલે કાંઠે જમુના એ ગોકુળ ગામનો ગોવાળિયો રે કાન કુંવરાય મારા નામ એ ગોકુળ ગામનો ગોવાળિયો રે કાન કુંવરાય મારા નામ એ રાધા રાધા રે તને રંગે રમાડો યાદ એ ગોકુળ ગામના ગોવાળિયા રે કાન કુંવરયા મારા નામ એ પધારણી રે તને રંગે રમાડો રામ એ પગરે પરમાણે તને હાર લઈ હાલો ને ચાંદરી નો તણકાર એ રતા મારી રે તને રંગે રમાડો રામ આ ગોકુળ ગામના ગોવાળિયા રે કાન કુંવર મારા નામ એ ડોક પ્રમાણ તને હાર લોગડાઉને દાદરનો જણકાર એ ડોક પ્રમાણ તને હાર લોગડાઉને દાદરનો જણકાર એ રાધા ઢૂંઢ રહે કિશન મેરા સામ દેખા એ રાધા ઢૂંઢ રહે
कृष्ण मेरा सामने का राधा तेरा शाम हमने गोकुल में देखा बंसरी बजाते हुए राधा तेरा सामने का बोल कृष्ण कन्हैया लाल की जय। અરે હા બધાને વચન તો દઈ શીખ્યું છું મારે કોને લઈ લો મારાથી મોટા ભાઈ બળદેવ વચને બાંધી એમને પણ સાથે લઈ લો હે આજ કૃષ્ણ ના બોલાવે હલદારિયા આવી જાઓ માર વીર હે આવો વીર મારી ચાલી મજા આજ કનૈયા બોલાવે બળરામ્યા આવજો રે આજે કૃષ્ણ બોલાવે બંધવયા વિહિયા રે આવ્યા કૃષ્ણ મંદિર આવ્યા સોનલા મંદિર કૃષ્ણ બોલાવે બળરામ આવ્યા રે અરે હા અત્યારે મારા ભાઈએ લેલાટે પાટા બાંધ્યા છે માટે લાવ પૂછી જવું લેલાટે પાટા શેના બાંધ્યા અરે આજે લેલાટ પાટા રે વિલ્લા શેના બાંધ્યા રે કોને મારા માન તમને શેના પડ્યા દઉં કોઈ આજે લેલાટે પાટા રે વિલ્લા શેના બાંધ્યા રે અરે આજે દેવના દુશ્મના વિલ્લા કોના જાગ્યો રે જઈ રે પાપીને હું તો ઠારે મારું રે બળદે બળીઓ કહેવાય, બળદે હળદારી કહેવાય. જઈ રે પાપીને હું તો ઠારે મારું રે રે વાજો રે હોય તો વાડે વાટું રે બળદે બળીઓ કહેવાય, બળદે હળદારી કહેવાય. આજે કાંટો રે વાજો રે હોય તો વાડે વાટું રે કોણ જાગ્યો રે હીરે પાપીને હું તો ઠારે મારું રે અરે વીરા આ તે દેવોનો દુશ્મન કોણ જાગ્યો કે મારા નાના ભાઈ ઉપર હાથ ઉપાડે અરે હા મોટા ભાઈ હે આજ લાડી લાંબા ગદા મારા લાડ ચારે હે આયો મને લાડુ રમણવાને લાડુ રે ના જમદા લાડી લાડ ક્રોધ રે સાડ્યા
વીરા એ તો લાડીલો ભક્ત નહીં પણ તારા હદારી ભાઈનો દુશ્મન કહેવાય માટે મને સોંપી દે એને હમણાં મારા હાથીનો નાશ કરું વીરા અરે નહીં મોટા ભાઈ એ તો મારો લાડી લાકડીના ભક્ત છે એને તો કદાચ નહીં છોડું તો હજુ પણ જો લે હદારી ભાઈમાં કેટલી તાકાત છે હે આજે હળ રે સડાવું મારા હાથથી રે આજે બંજી લડાવું મારા હાથથી રે કાલિયો કહેવાય વલદે હદારી કહેવાય આજે હળ રે સડાવું મારા હાથથી રે હે કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ મયાળો કહેવાય આજે બંજી લડાવું મારા હાથથી રે ગાડીમાં હેઠો નાખું રે આજે હરે મારી માં હેઠો નાખું રે કૃષ્ણ કનૈયો કહેવાય કૃષ્ણ મયાળો કહેવાય આજે મલ્લી માલીને માળો સજે કરું રે આજે 999 નથી બાંધા કરું રે આજે 999 નથી ચાલુ કરું રે ભલે કે ભાઈ વલદે હજારી કહેવાય આજે 999 નથી બાંધા કરું રે